આજે આપણે મીટિંગમાં નક્કી કરેલ છે કે કોઈ પણ મજૂરને 30% ભાગમાં આપવાનું નથી. બધા સહમત છો? બરોબર છે. આજથી નક્કી 25% જ આપવાનું છે, રાબેતા મુજબ જ. દવાના પૈસા જેમ હતા એમ કાપવાના છે. હા, જેને નો રાખવું હોય એ જેપ થાય ન આવે. આપણે 25% સિવાય આપવાનું નથી. અને જે 25% ઉપર આપશે ને 1,11,111 રૂપિયા ગામ તરફથી દંડ મૂકવામાં આવેલ છે. બરાબર છે. બરાબર. વાહ. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી બધા ભાઈનો આવી ગયા છે વસમાં એટલે વાત કે પ્રકાંડ કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો મારા ભાઈ. જે અગાડી તમે વિડીયો દેખ્યો છે, જે આપણા આદિવાસી સમાજના જે બારામાં હું વાત જણાવું છું કે આપણા આદિવાસી ભાઈઓ જે ભાગ રાખી રહ્યા સોતે ભાગે, જે એના જે બારામાં વાત હું આજ લઈને આવ્યો છે, તો પૂરી વાત મારે લાસ્ટ તક આ વિડીયો દેખીને વાત સાંભળજો. કારણ કે જે આપણા આદિવાસી ભાઈઓ ઘણી જગ્યા પર સંગઠન રાખી રહ્યા છે, ઘણા જગ્યા પર જે જઈ રહ્યા છે અને તાલુકે પર જઈ રહ્યા છે, જે જિલ્લાએ પણ જઈ રહ્યા છે, જે ગામડામાં પણ જઈ રહ્યા છે, જે સંગઠન બી રાખી રહ્યા છે આપણા આદિવાસી ભાઈઓ. તો હું એટલું કહેવા માંગુ કે જે સોતે ભાગે ભાગ રાખી રહ્યા એ વ્યક્તિ ત્રીજે ભાગે રાખે, 30% રાખે, 28% રાખે. આ મારા ભાઈ એક બીજી બી વાત કે જે ખેડૂત લોકો સાથે હું કોઈ વિરોધ બી નથી કરવા માંગતો, પણ છતાં મારે વાત કરવી પડે. વાત જણાવવા માટે તો લોકોને કરવી પડે. જે વાત એવી મારા ભાઈ જણાવું કે જે વ્યક્તિ વાત કરી રહ્યા છે કે દવાના પૈસા કાપવાના, જે ભાઈઓ મારા કે દવાના પૈસા કાપવાના, જે જેવી રીતે ચાલતેલું એવી રીતે ચલાડવાનું સોતા ભાગનું. તો હું એટલું કહેવા માગું કે ભાઈ અમારા આદિવાસી સમાજના વ્યક્તિ જે મરજી પડે તો ભાગ રાખે અને મરજી નહીં પડે તો ભાઈ નહીં રાખે ભાગ. તમારી ઈચ્છા હોય તો તમારે ભાગ આપવાનો, અને તમારી ઈચ્છા નહીં હોય તો ઘેર બી તમે ખેતી કરી શકો છો. ખોટી આપણા આદિવાસી ભાઈઓ બીજાને કોઈ ખોટી રીતે જે ગલત શબ્દો બી નહીં બોલવાનો, અને ગલત ખોટું લાગે એવું બોલવાનું જ નહીં મારા ભાઈ. અને એટલું કહેવા માંગુ કે ભાઈ વિરોધ અમે કોઈ ખેડૂત સાથે બી નહીં કરીએ. ખેડૂત અમારી સાથે ભલે વિરોધ કરે તો કંઈ નહીં, પણ ખેડૂત સાથે અમે વિરોધ નહીં કરીએ. કેમ કે બધા હળીમળીને આપણે રહીએ, સરકારથી ભાવ માંગી. અને આમ મજૂર છે એ બરાબર છે, પણ મજૂર ભાઈ એની રીતનો ભાવ જે મજૂરી લે છે એની રીતની, અને શેઠિયા બી એની રીતના ભાવ માલનો જેવો માલ એવો ભાવ ચડાવે. એવું કરો અને અમારી સાથે મજૂર સાથે ખોટો વિરોધ મત કરો મારા ભાઈઓ. આટલું હું કહેવા માટે આ વિડીયો બનાવેલો. અને જે વિડીયોમાં તમે સમજી બી શક્યા હોય મારા ભાઈ, ને સમજાય તો બીજી વાર બી વિડીયો દેખી શકો છો. કોઈને ખરાબ લાગે એવું તો આપણે બી નથી કહેતા, અને કોઈનું ખોટું કરે એવા બી નથી આપણે. આટલી વાત તમે સમજી જજો મારા ભાઈઓ. જે બી આપણા આદિવાસી ભાઈઓ આ વિડીયો દેખતા હોય તો શેર બી બીજાને કરે, અને કારણ કે શેર કરે તે બીજાને બી ખબર પડી જાય મારા ભાઈ કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ હજુ જાગૃત છે અને હજુ જાગે છે, તો આપણે બી અવાજ ઉઠાવી શકીએ. અને અવાજ દબાઈ નહીં આપણો, એટલા માટે આ વિડીયો છે મારા ભાઈ. જે બી આપણા આદિવાસી ભાઈઓ હોય તો પોતાના મોબાઈલમાંથી શેર બીજાને કરે, તાકી સામેવાળા વ્યક્તિને ખબર બી પડે અને બધી માહિતી લે, અને જ્યાં સંગઠન બી રાખી શકે. એટલું કહેવા માગું છે ભાઈ મારા. ખરેખર હું આ વિડીયોને મજાકની વાત નહીં લેતા મારા ભાઈ, મજાકમાં નહીં લેતા. આ બધી હકીકતની વાતો છે મારા ભાઈ. અને જાણજો કંઈક, અને જાણીને અગાડી વધારજો મારા ભાઈ. કેમ કે જાણો તો ખબર પડે, નહીં જાણો તો ખબર ક્યાંથી પડે મારા ભાઈ. આટલી વાત ધ્યાન રાખજો તમે. આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણા આદિવાસી ભાઈઓને ખાસ કરીને ગમે આ સંગઠન હોય તો જવાની જરૂર છે. સંગઠનમાં સાંભળજો મારા ભાઈ કે શું કહે છે, શું કહેવા માગે છે, શું રાજનીતિ ચાલી રહી, શું કેમ કાર્યક્રમ ચાલી રહી, બધું જાણજો મારા ભાઈ. કારણ કે જાણો તો આગળ વધો, નહીં જાણો તો મને કાં તો અગાડી આવડે મારા ભાઈ. આટલું હું જણાવવા માટે આ વિડીયો બનાવ્યો છે. અને શેર કરે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર.